બારોઈનો મોહમ્મદ શકીલ યાકુબ ધુરૈયાએ વહીવટી તંત્ર દ્વારા પાઠવેલી નોટિસ બાદ સ્વૈચ્છિક દબાણ દૂર કર્યું। મુન્દ્રાના બારોઈના મુસ્લિમવાસમાં રહેતા શખ્સ દ્વારા નાગરિકોને ધાક ધમકી આપી મિલકતો પચાવી પાડ્યા, વ્યાજખોરી કરવી તથા એટ્રોસિટી એક્ટ સહિતના 7 ગુનાઓમાં સંકળાયેલા શખ્સે સરકારી જમીન પર કરેલા 450 ચોરસ મીટરના ગેરકાયદેસરના દબાણો અંગે પોલીસ અને વહીવટી તંત્રની નોટિસ બાદ માથાભારે શખ્સ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અપરાધિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને બારોઈના મુસ્લિમવાસમાં રહેતા મોહમ્મદ શકીલ યાકુબ ધુરૈયા વિરુદ્ધ નાગરિકોને ધાકધમકીઓ આપી બળજબરીપૂર્વક મિલકતો પડાવી લેવી તેમજ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરવી તથા એટ્રોસિટી એક્ટ હેઠળના અલગ અલગ 7 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા, જેમાં એક શખ્સ પાસેથી તેની દીકરીના જન્મદિવસની કેક ખરીદ કરતી વખતે મોહમ્મદ શકીલ યાકુબ ધુરૈયાએ તેમની પાસેથી 170 રૂપિયા પણ બળજબરીપૂર્વક છીનવી લીધા હતા। જો કે મુન્દ્રા પોલીસને ખ્યાલ આવતા દીકરીને પોલીસ સ્ટેશન પર બોલાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી। આ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મોહમ્મદ શકીલ યાકુબ ધુરૈયાએ બારોઈ ગામના સર્વે નંબર 207 પૈકીની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કરી ઓરડીઓ બનાવી ભાડે આપી ભાડું ઉઘરાવતો હોવાની બાબત PIR જે ડુમ્મરના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક પ્રાંત અધિકારી BH ઝાલાનો સંપર્ક કરી તમામ બાતમીથી વાકેફ કર્યા હતા, જેના પગલે વહીવટી તંત્ર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ બાદ સરકારી જમીન પર 16 ઓરડીઓ આશરે 450 ચોરસ મીટર જેની બજાર કિંમત કુલ 10,35,000નું ગેરકાયદેસર બાંધકામ આરોપીએ સ્વેચ્છાએ દૂર કર્યું। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।